હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે છીએ અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં. આપણને બધાને ખ્યાલ છે એ પ્રમાણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એટલે ક્રિકેટનું ગ્રાઉન્ડ, પણ આજે કોઈ ક્રિકેટ મેચ નથી, પણ BAPS કાર્યકર સુવર્ણ મહોત્સવ અહીં ઉજવાઈ રહ્યો છે. 1 લાખ જેટલા કાર્યકરો આજે આ સ્ટેડિયમમાં આ સમયમાં ઉપસ્થિત થયેલ છે. હું ને મારી વાતોમાં થોડીક જાણકારી આપી દઉં તો, જે અપરિચિત લોકો છે એના માટે 1972થી BAPSએ કાર્યકર નીમવાનું શરૂ કર્યું. કાર્યકર એટલે કપડામાં સાધુ, ગુજરાતી ભાષામાં સમજવામાં જાણીએ તો એટલા માટે કે આ તમામ કાર્યકરો પોતાના મંડળ ગામમાં, પરામાં, શહેરમાં જે ચલાવતા હોય છે એ કાર્યકરો છે. BAPSને સમર્પિત એવા આ કાર્યકરો છે. 1972 અને 2022 એટલે લગભગ 50 વર્ષ પૂરા થયા. 22માં પણ આપણે સૌ જાણીએ છીએ પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ 2022માં ખૂબ જ ભવ્ય રીતે ઉજવાઈ ગયો, જેનો દુનિયામાં ડંકો વાગ્યો. એટલે આ મહોત્સવ 2 વર્ષ ઉપરાંત થયો, એટલે 52 વર્ષે આ કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આવો જ એક ઉત્સવ આ જ સ્ટેડિયમમાં, જ્યારે આ સરદાર પટેલ સ્ટેડિયમ નામ હતું, મોટેરા નામ હતું, ત્યારે 2000ની સાલમાં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને 50 વર્ષ ગાદીમાં પૂર્ણ થયા હતા. ત્યારે તે વખતે હું પોતે ક્ષેત્રીય કાર્ય સંચાલક મહારાજ ગામના અમરીશભાઈ એ મને એ વખતે ક્ષેત્રીય કાર્ય સંચાલક બોચાસણ ક્ષેત્ર માટે મને નિમ્યો હતો. ત્યારબાદ 2008માં મંડળ સંચાલક કાવીઠામાં પણ રહ્યો હતો. તો આજ મૂળ 2000ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજની 50 વર્ષ ગાદીમાં પૂર્ણ થતાં આ જ સ્ટેડિયમમાં હું અને કાવીઠાના 10 હરિભક્તો હતા. એક નાની વાત ટૂંકમાં સંક્ષિપ્તમાં જણાવું તો, આ જ સ્ટેડિયમમાં તે વખતે આ સવારથી જ પવન વરસાદની આગાહીઓ હતી, પણ એક ચમત્કાર કદાચ આપણે માણ્યા અથવા તો પ્રમુખ સ્વામી મહારાજની દિવ્ય કોઈ આશીર્વાદ હોય એ રૂપે આ જ ગ્રાઉન્ડમાં વરસાદ નહોતો, અને આજુબાજુ તમામ વિસ્તારમાં, આખા અમદાવાદમાં ખૂબ જ ભારે વરસાદ હતો. કોઈનાથી જાણ્યું કે કંઈ વાંચ્યું કે કોઈએ જણાવ્યું નથી, પણ હું પોતે અનુભવેલી આ એક પ્રસંગ છે. બીજે દિવસે મીડિયામાં, તમામ પેપરોમાં મોટા અક્ષરે હેડલાઇન હતી કે પ્રમુખ સ્વામી મહારાજના 50માં વર્ષ, એટલે કે એમને 50 વર્ષ ગાદી પૂર્ણ થાય તે સમયે આમાં સરદાર પટેલ સ્ટેડિયમમાં એક પણ ટીપું પાણી નહીં. એમના સેવક સંત નારાયણ સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજને 2-3-4 વાર પૂછ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ, સ્વામી બાપા, હવારથી જ વરસાદ છે, પવન છે અને આગાહીઓ ખૂબ જ છે, તો સમયો કેવો થશે, કોઈ આશીર્વાદ આપો. 2-3 વાર બોલ્યા એટલે પ્રમુખ સ્વામી મહારાજ કહ્યું કે શું તમને અમારી પર વિશ્વાસ નથી? આ પ્રમુખ સ્વામી છે અને હું તમને કહું છું, એવું પ્રમુખ સ્વામી મહારાજ જણાવ્યું હતું. તો આજે હું ને મારી વાતો છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ. રેકોર્ડની વાત કરીએ તો ક્રિકેટમાં રેકોર્ડ હોય છે, એમ આધ્યાત્મિક જો રેકોર્ડ આપવામાં આવે તો સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ અને ત્યારબાદ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને મળે. કેમ કે એમણે સંતો નથી બનાવ્યા, પણ કાર્યકરો, યુવાન કાર્યકરો, સાધુઓની વાત હોય, મંદિરોની વાત હોય, વ્યસનમુક્તિ પ્રોગ્રામો હોય, સમય ઉત્સવ હોય, દેશ વિદેશમાં હિન્દુ ધર્મનો ફેલાવો, જો કોઈ માણસ કે કોઈ વ્યક્તિ તો ના જ કહેવાય, આમ તો દિવ્ય પુરુષ કહેવાય, તો એવા પ્રમુખ સ્વામી મહારાજને એમની પણ આજે 7 જાન્યુઆરી એટલે કે તારીખ પ્રમાણે આજે એમની 103મી બર્થડે છે. તો હું ને મારી વાતો જાણવા, સાંભળવા માટે આપ સબસ્ક્રાઈબ કરો યુટ્યુબ પર. હું ને મારી વાતો વધુ જાણવા આપ જોડાઈ રહો, સાંભળતા રહો. હું ને મારી વાતો શેર. જય સ્વામિનારાયણ.